સંકલ્પ અને માર્ગદર્શનથી કૈલાશબેન પટેલ માત્ર આત્મનિર્ભર જ બન્યા નહીં, પરંતુ પ્રાકૃતિક ખેતી દ્વારા સમગ્ર સમુદાય માટે આશાનું કિરણ બની. ગૃહિણી જીવનમાંથી સફળ ખેડૂત અને વેપારી બનવાનું તેમનું જીવન પ્રેરણાદાયક ઉદાહરણ છે. એક સામાન્ય ગૃહિણી તરીકે જીવન જીવતા કૈલાશબેનના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ અડાણી ફાઉન્ડેશન અને આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા. તાલીમ દ્વારા તેમને રાસાયણિક ખેતી છોડી જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ જેવા જૈવિક ખાતરો બનાવવાની કળા હસ્તગત કરી. શરૂઆતમાં ટેકનિકલ બાબતોમાં મુશ્કેલી પડી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના ઉપયોગથી તેમણે નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવી ખેતીને વિજ્ઞાન સાથે જોડી પરિવારની એકદમ પડતર જમીનને ફળદ્રુપ બનાવી છે. વર્ષ 2024-25 દરમિયાન તેમણે અડાણી ફાઉન્ડેશન તરફથી વેલાવાડી શાકભાજી માટે માંડવા બનાવવાનો સહયોગ અને કિચન ગાર્ડનની કીટ મળી. હવે સફળતાપૂર્વક 12 પ્રકારના શુદ્ધ શાકભાજી તેઓ ઉગાડે છે. તેમના ઉત્પાદનોની ગુણવત્તા એટલી ઉત્તમ હોય છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોએ પણ તેમની પીઠ થપથપાવી છે. કૈલાશબેનનું બજાર કૌશલ્ય પણ એટલું જ ખીલ્યું છે. સુરતના વેસુ સ્થિત પ્રાકૃતિક ખેતી બજારમાં કાયમી સ્ટોલ દ્વારા તેઓ સીધા શહેરી ગ્રાહકો સાથે જોડાયા છે. આજે તેમની માસિક આવક 25,000 સુધી પહોંચી છે. આ આર્થિક સ્વતંત્રતાનો ઉપયોગ તેમણે પોતાની 3 દીકરીઓના શિક્ષણ માટે કર્યો. તેમની એક પુત્રી MSW થઈ છે, બીજી નર્સિંગમાં કારકિર્દી બનાવી રહી છે અને ત્રીજી ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે.